ચાર્જવાળો તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાવ રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. તમારા ચાર્જ ના હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ કોઈ ડિસ્ટર્બ કરો માં. મામલતદાર સાહેબ, આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરું છું. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનું અનાજ સરકારે મોકલ્યું. મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. તમને અનાજ મળ્યું? એમાં ઘઉં દાળ ને ખાંડ મળી. દાળ ખાંડ મળી. મેસેજ છે નો આવ્યો? મેસેજ બધા અનાજ આજ જો આ ફરિયાદ ત્યાં બેઠા. કોણ કોણ છે? આ રહ્યા. અનાજ મળ્યું તમને? મેસેજ આવ્યો? મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારો જવાબ છે ને, એ અમારી ટીમ બનાવી છે. આમાં 4 કિલો રેશન લખ્યું. આ બધાને મેસેજ આવ્યા છે. અનાજ હશે એ બધું બધાના સ્ટેટમેન્ટ એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? નહીં, અમે અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક કેથી કાંઈ થાય એમ નથી. એક કેની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક માં બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે, હું રજૂઆત કરવાની. રજૂઆત હશે એને જ મળશે. રજૂઆત હશે એને જ મળશે. પીઆઈ સાહેબ, આપણાથી એફઆઈઆર થાય એમ છે? જો હવે જો જેના જેના જે એવું છે. તમે લાચાર છો ને માફિયા સામે? તમારાથી નથી થાય એમ ને? તમારાથી માફિયા સામે કાંઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. અરે સાહેબ કેમ હાલતો? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા. આ બધાને મેસેજ આવ્યા. અનાજ ન થયું અને તમે કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને